રાજકોટ શહેરમાં ભારે બફારા બાદ બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની જે શરૂઆત થઈ છે તેને લઈને વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। જે રીતના આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, આ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર વરસાદી પાણી છે તે જતા જોવા મળી રહ્યા છે। જે રીતના વરસાદની શરૂઆત થતાની સાથે જ લોકો છે તે અત્યારે કહીએ કે જે અહીંયાથી ઘણા લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જે હવામાન વિભાગ દ્વારા રાજકોટના વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આગામી જે રીતના કહીએ કે જે 4-5 દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર માટે અતિ ભારે વરસાદની જે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે આગાહીના ભાગરૂપે રાજકોટની અંદર બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ છે। જે વરસાદ છે તે હાલ અત્યારે જોઈ શકાય છે, ધોધમાર વરસાદ રાજકોટની અંદર વરસી રહ્યો છે અને તેને લઈને જે રીતના હવામાન વિભાગની જે આગાહી છે તે ક્યાંક સાચી પડી હોય અને વરસાદની જે શરૂઆત છે તે થઈ છે। વરસાદને લઈને હજી આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, એ આગાહીના ભાગરૂપે હજુ પણ આગામી 3 થી 4 દિવસ છે તે સમગ્ર સૌરાષ્ટ્રભરની અંદર અતિ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને એ જ આગાહીના ભાગરૂપે રાજકોટની અંદર વરસાદની જે શરૂઆત છે તે થઈ છે।